શ્રી ગણેશાય નમઃ. સ્વાગત છે તમારું આપણા સુકૂન સ્ટોરી વર્લ્ડમાં. આજે આપણે જાણીશું ચૈત્ર માસમાં ઓખાહરણ વાંચવાથી તાવતર્યો અને કતર્યો આવતો નથી તથા અખંડ સૌભાગ્ય પ્રાપ્તિનું વ્રત છે. આ કથા કવિ પ્રેમાનંદજીએ 93 કડવાના રૂપમાં આપેલી છે, જેમાં ભાગ 1માં કડવા 1 થી 30 સાંભળ્યા અને આજે ભાગ 2માં કડવા 31 થી 60 સાંભળીશું. કડવું 31. પ્રેમી પ્રદક્ષિણા કરીને કર જોડી ઊભી બાળ, પાર્વતી કહે માગવર હું આપું તે તત્કાળ. ઓખા વળતું વચન બોલી હરખશું તેણી વાર, માતા મુજને આપીએ મારા મનગમતો ભરથાર. 3 વાર માગ્યું ફરી ફરીને વર આપો આદેશ, લાજ મૂકીને ઓખા બોલી તવ ચઢી પાર્વતીને રીસ. નિર્લજ થઈ તે કામ જ કીધું માટે દઉં છું તુજને શાપ, જા પરણજે 3 વાર તું એમ બોલ્યા પાર્વતી આપ. વળી ત્રીજે કહ્યું ને તેરસે તારે 3 હજો ભરથાર, શાપ એવો સાંભળીને કંપી રાજકુમાર. પુરુષને નારી ઘણેરી તું સાંભળ મોરી માય, નારીને તો પુરુષ બીજો શ્રવણે ન સુણ્યો જાય. સુંદર માધવ માસ આવશે દ્વાદશીનો દન, ત્યારે સ્વપ્નમાં આવી પરણશે પ્રાણ તણો જીવન. તું જાગ્યા કેળે ઓળખશે તુને કહું છું સત્ય વિવેક, 3 વાર તું પરણશે પણ વર તો એકનો એક. વર પામી ઓખાબાઈ ચાલ્યા મંદિર માળ્યા સાર, અરે બાઈ હું પરણી આવી સુંદર ભરથાર. એમ કરતા ઓખાબાઈના દિન ઉપર દિન જાય, સુંદર માધવ માસ આવ્યો દ્વાદશીનો દિન. સુંદર સજ્યા પાથરી શણગાર્યું ભુવન, આજ સપનાંતરમાં આવશે મુજ પ્રાણ તણો જીવન. સંધ્યા થઈ રવિ આથમ્યો કશ્યપ તન, હજુએ ન આવ્યો પ્રાણ તણો જીવન. પહોર રાત વહી ગઈને હજુ ન આવ્યું કોઈ, ઉમિયાજીએ વચન કહ્યું તે રખે મિથ્યા હોય. વાહ વાઈને બારી ડોલે ખડખડાટ બહુ થાય, ના આવ્યા ઓ આવ્યા કહીને તુરત બેઠી થાય. તમો આવ્યા તે હું જાણું છું મારી સગી નણંદના વીર, બોલ્યા વિના નહીં ઉઘાડું હેડે છે મને ધીર. વીણા લીધી હાથમાં ને ગીત મધુરું ગાય, ચેન કાંઈ પડે નહીં ને ભણકાર બહુ થાય. તેવામાં એક બારણું ખખડવા લાગ્યું જ્યારે, ઓખાબાઈએ તો દોટ કરી દ્વાર ઉઘાડ્યું ત્યારે. બાણાસુરે મહેલ રચ્યો તેનો સ્તંભ જ એક, તે તણો પડછાયો તે ઓખા નજરે દેખ. ઓ પેલા આવ્યા છો તમ ઉપર જાઉં વારી, બોલ્યા વિના તો નહીં બોલાવું હું છું ગુણવંત નારી. બાણાસુર જો જાણશે તો લેશે બેવના પ્રાણ, શાને કાજે અહીં ઊભા છો સાસુના સંતાન. ઓખાબાઈ તો માળિયામાં પાડે છે બકોર, ઈશ્વરને પાર્વતીએ ગગને સાંભળ્યો શોર. ઈશ્વર કહે છે ઉમિયાજીને કોણ રૂવે છે નાર, ઉમિયા કહે છે મહાદેવજીને ઓખા રોવે નિર્ધાર. વચન આપણું મિથ્યા કરવા બેઠી બાણકુમાર, તામસી વિદ્યા મોકલી તે નિદ્રાનો ભંડાર. મધ્યરાત તો વહી ગઈને મીંચાણા લોચન, સપનાંતરમાં આવી પરણ્યો પ્રધ્યુ મનનો તન. કડવું 32. સપનાંતરમાં દીઠી સોરઠિયાની જાન રે, સપનાંતરમાં વડસસરો ભગવાન રે. સપનાંતરમાં તે ખડકે મીંઢળ ચૂડી રે, સપનાંતરમાં ઓખા દેશે છે અતિ રૂડી રે. સપનાંતરમાં વરત્યા છે મંગળ ચાર રે, સપનાંતરમાં આરોગ્યા કંસાર રે. સપનાંતરમાં કરે છે પિયુજી શું વાત રે, ઓખા હસી હસી તાળી લે હાથ રે. ચિત્રલેખા ભરી રે નિંદ્રામાંથી જાગી રે, ઓખાબાઈને કોણ કરમ ગતિ લાગી રે. ઓખાબાઈને નાટક ચેટક લાગ્યું રે, તે કેમ કરીને થાય અગળવું રે. જાગ જાગ ઓખા જાગ રે, જે જોઈએ તે માગ રે. ઓખા ભરી રે નિંદરમાંથી જાગી, અંગો અંગ અંગીઠી લાગી. ફટ પાપણી સિદ્ધને જગાડી, મને ભર્યા અમૃતમાંથી કહાડી. ફટ પાપણીએ શું કીધું, અમૃત લઈને વિખ જ દીધું. બીડી પાનની અરધી કરડી, ખાધી મન વિના મુખ મરડી. જુઓ મારા કરમની કરણી, વર્ષે મેલી ગયા મુને પરણી. મારા પિયુને જે મતી આવી, મારા નાથ ગયા રે રીસાવી. મારા હૈયા કેરો હાર, આણી રે આપો અણિવાર. કડવું 33. સહિયર શત્રુ છે થઈને લાગી, મને સ્વપ્નમાંથી જગાડી રે. ઉમિયાનો વર આજ સફળ થયો જે જપતા દહાડી રે. અધવજ કૂવામાં મુજને ઉતારી રે, વચ્ચેથી તરત મેલ્યું વાંઢી રે. બાગ બગીચામાં ફૂલ ફૂલ્યા છે રે હો, છેતરી જાય છે દહાડી દહાડી રે હો.
સહિયર રે ભૂંડી સહિયર શત્રુ છે થઈને લાગી, મને સ્વપ્નમાંથી જગાડી. કડવું 34. ચંદા તું તો જીવો કરોડ વરસ, સ્વપ્ને થયો સંજોગ, શાપ દઉં છું સૂરજ દેવતા મુજ જાગે પડ્યો વિજોગ. સપનામાં મારા પિયુજી એમ કરતા લીલા લહેર, અમૃતસર હું પીતી હતી તેમાં તે મેલ્યું ઝેર. કંથ વિજોગણ કામની ગઈ પંડિતની પાસ, તેમને પૂછું પંડિતો એક દિન કિતના માસ. ફરી ફરી પંડિતે કહે સાંભળ ઓખા કર જોડ, એક પળ પીયું વિના લાગે વરસ કરોડ. ઓખા પૂછે ઓ પંખીડા તારી 2 પાખો માગીશ, હું સજ્જનને મળી તારી પાખો પાછી દઈશ. પાખો પ્યારી પંથ વેગળો તારો પીયું કોણ જ દેશ, કોણ રંગે તારો પીયું હશે પહેરે કોણ જ વેશ. લેખ લખ્યા છઠ્ઠી તણા તે મટી કેમ જાય, કરમે લખ્યું તે ભોગવે તેની પક્ષ કરે જદુરાય. મધ્ય નિશા સમે રે માળિયામાં રોતી રાજકુમાર, ક્યાં ગયો રે બાઈ મારા સ્વપ્નનો ભરથાર. મીંઢળ મારું ક્યાં ગયું રે બાઈ મારો ચૂડલો હતો જે હાથ, પિતામાં ઢળી ગયો રે બાઈ મારે અમૃત આવ્યું જે હાથ. પીયું પરદેશિયા રે ભૂંડા મને લીધી છે 9 સાથ, આજ વેરણ થઈ રે બાઈ મારા સ્વપ્ના કેરી રાત. લાવ સખી વિખ પીવું રે બાઈ મારો કાઢું પાપી પ્રાણ, હવે હું કેમ કરું રે બાઈ મને વાગ્યા વિરહના બાણ. પાપી મારો જીવડો રે ઓખાબાઈ પડતું મેલ્યું ધરણ, રોતા રોતા જ્યાં ગયા રે ઓખાબાઈએ રોપ્યું વાળી વન. નાથ મેળી ગયા રે બાઈ કોણ જન્મના પાપ, આજે વેરણ થઈ રે બાઈ મારા સ્વપ્ના કેરી રાત. જોબન મેં તો જાળવ્યું રે જાણ્યું મારા પ્રભુને ભેટ કરીશ, જો પ્રભુ નહીં મળે રે હું તો મારા પ્રાણ તજીશ. કડવું 35. ઓખા રૂવે ચિત્ર લેખા વિનવે, ઘેલી સહિયર નવ રોઈ, સ્વપ્ને દીઠું જો નીપજે તો દુઃખ ન પામે કોઈ. જળ વલોવે માખણ નીપજે લખું કોઈ ન ખાય, મને વાહલી હતી સખી તું તો ચિત્ર લેખાય. વેરણ થઈ વિધાત્રી એણે આડા લખ્યા આંખ, એકવાર આવે મારા હાથમાં તો ઘસીને વાઢું નાક. કરમ લખાવે તે લખે ભરીને મેલ્યો આંખ, કરણીના ફળ ભોગવો તેમાં વિધાત્રાનો શોવાક. વિધાત્રી આપે તેને લક્ષ્ય દિયે ન આપે તેને છેક, એકવાર પોકારે બારણે તેને પુત્રી જન એક. લાજ લઈ લખતી હોય તો આપત સૌથી પહેલું, મારા પિયું વિજોગણ જાણતી મારું મરણ લખાવતી વહેલું. કડવું 36. સ્વપ્ન સાચું ન હોય સહિયર મારી સ્વપ્ન સાચું ન હોય. એક રંક હતો તે રાજ્ય પામ્યો સ્વપ્નાંતર મોજાર રે, હસ્તી ઝૂલે તેને બારણે રથ ઘોડા પરમ વિશાળ રે. જાગીને જોવા જાઓ ત્યારે ગંધર્વ ન મળે એક, નિર્ધની તો તે ધન પામ્યો સ્વપ્નાંતરમાં સાર. તેને દેશ વિદેશ વહાણ ચાલે વાણોતર જે અપાર, જાગીને જોવા લાગ્યો ત્યારે કોને લાવે પાસ. મૂરખ હતો તે સ્વપ્નાંતરમાં ભણ્યો વેદ પુરાણ, જાગીને ભણવા જાય ત્યારે મુખે ન આવડે પાષાણ. એક વાણ્યો તે સ્વપ્નાંતરમાં વેગે પામ્યો બાળ, જાગીને જ્યારે જોવા જાય ત્યારે કોનું લાવે બાળ. સપનું સાચું ન હોય સહિયર મારું સપનું સાચું ન હોય. કડવું 37. ચિત્ર ચાળીને વાનો વાળીને રંગ ભેળીને પટ મેલીને, લેખણ લાવીને કરમાં સાહીને રંગ ભરતી રે ચિત્ર કરતી રે. હવે સ્વર્ગના લોક લખાય રે, લખ્યા સ્વર્ગ લોકના રાય રે. સુરલોક લખ્યા ને ભૂરલોક લખ્યા, જમલોક અને તપલોક લખ્યા. સત્યલોક લખ્યા ને વૈકુંઠ લખ્યું, ગણલોક લખ્યા ગાંધર્વ લખ્યા. હવે ઓખાબાઈ તમે ઓરા આવો ને, આમાં હોય તો આવીને બોલાવો રે. ઓખા આવી કાગળમાં જોઈ રે, એ તો રાતે લોચન રોઈ રે. બાળ બાળ આ તો નથી ગમતું રે, એને રણવગડામાં મેલો જઈને રમતું રે. ચિત્ર ચાળીને વાનો વાળીને, લેખણ વલાવીને કરમાં સાહીને, રંગ ભેળીને પેટ મેલીને હવે પાતાળ લોક લખાય રે. અતળ લખ્યું વિતળ લખ્યું તેણી વાર રે, લખ્યા પાતાળ લોકના રાય રે. નાગલોક લખ્યા તેણી વાર રે. વાસુકી નાગ લખ્યા ને ત્રિશ્ચક નાગ લખ્યા, પુંડરીક નાગ લખ્યા ને મણિધર નાગ લખ્યા. શેષ નાગ લખ્યા તેણી વાર રે. મારી ઓખાબાઈ સુલુણી ઓરા આવો ને, એમાં હોય તેને હસીને બોલાવો ને. બળ્યું બળ્યું એનું દર્પ રે, હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા સર્પ રે. આ તો કાળા લીલા પીળા સાપ રે, લખનારી ચિત્ર લેખા તારા બાપ રે. ચિત્ર ચાળીને વાનો વાળીને, દીવો બાળીને કાજળ પાડીને, હવે મૃત્યુલોક લખાય રે, લખ્યા મૃત્યુલોકના રાય રે.
અજમેર લખ્યું ને અલીઆર લખ્યું, મુલતાન લખ્યું, મારવાડ લખ્યો ને ખોરાસન લખ્યો ને બંગાળ લખ્યો ને એકમુખા લખ્યા ને અષ્ટમુખા લખ્યા, શ્વાનમુખા લખ્યા, માંજરમુખા લખ્યા, હસ્તિમુખા લખ્યા ને ગંધર્વમુખા લખ્યા. લખી વનસ્પતિ ભાર 18 રે, ઓખા આવી જુઓ ભરથાર રે. બાઈ કાગળ લખ્યો તે તારો પાડ રે, હું શું સ્વપ્નાંતરમાં પરણી આવી ઝાડ રે. બાઈ લખતા તે લેખણ તૂટી રે, ખડિયામાંથી રૂશનાય ખોટી રે. થયા કાગળોના અંબાર રે, તને સ્વપ્નું નથી લાંધ્યું સાર રે. કડવું 38. સોરઠ દેશ સોહામણો, મુજને જોયાના કોડ, રત્નાગર ગોમતી ત્યાં રાજ કરે રણછોડ. સોરઠ દેશ સોહામણો, ન ચઢ્યો ગઢ ગિરનાર, ના નાહ્યાનો ગંગા ગોમતી, તેનો એળે ગયો અવતાર. સોરઠ દેશ સોહામણો, ઢેલ કેલ કરંત, ગંગોદક ભરી કંચુકી, રાય હરિચરણે ધરંત. સોરઠ સુઘડ માનવી, રાજનીત નીત કરે વહેવાર, એ નગર રહે માનવી, તેને ઊભા ઊભા જુહાર. આજે રે સ્વપ્નામાં દીઠી ગોમતી તીર રે, આજ સ્વપ્નામાં દીઠા હળધર જીના વીર રે. આજ સ્વપ્નમાં દીઠા સુંદર ભરથાર રે, તેમાં અડધા ઊંધ્યા ને અડધા જાગતા રે. કડવું 39. ચિત્ર ચાળીને વાનો વાળીને, રંગ ભેળીને પટ્ટ મેલીને, રંગ ભરતી રે ચિત્ર કરતી રે, લેખણ લાવીને કરમાં સાહીને. હાવે સોરઠ દેશ લખાય રે, ત્યાં નગર લખ્યું દ્વારકાય રે. લખી જાદવપતિ રાજધાની રે, તેની શોભા સૂરજ સમાણી રે. લખ્યો જાદવ પરિવાર રે, ઉગ્રસેન લખ્યા તેણી વાર રે. કૃતવર્મા લખ્યા, સ્વાત્વિક લખ્યા, ઓધવ લખ્યા ને અક્રૂર લખ્યા. વસુદેવ લખ્યા તેણી વાર રે, ઓખા આવી જુઓ ને ભરથાર રે. બાઈ તે તો એંધાણ માળ્યા રે, આ ઘરડાને માથે પાળ્યા રે. તેને માથે મુંગટ કુંડળ કાન રે, એવા જો લખ્યા ભગવાન રે. ઓખા આવી જુઓ ને ભરથાર રે, બાઈ તેના સરખું રૂપ ને તેના ચાળા રે. મારા નાથજી ગોરાને આ અતિ કાળા રે, તેને વડ સસરો સહુ કહેતા રે, હું પરણી ત્યારે ચોરી સાહીને રહેતા રે. લખ્યા કૃષ્ણ તણા કુમાર રે, 1,80,000 રે. એથી આગળ લખ્યા તેણી વાર રે, ઓખા આવી જુઓ ને ભરથાર રે. એ તો રીછડીના બાળ રે, એના માથે મોટા વાળ રે. એની કુળમાં મારો કંથ રે, એને ધાવણના છે દંત રે. એ તો રૂપાળો ને ઊંચો રે, એને મોઢે નથી મૂછો રે. ત્યારે લખ્યા પધ્યું મન રે, ઓખાનું માન્યું મન રે. જાણો હોય ન હોય રે, મુજને પરણ્યો તેનું મોય રે. અને સગો સસરો સૌ કહેતો રે, હું પરણી ત્યારે મારી પાસે રહેતા રે. એમ કહીને અનિરુદ્ધ લખ્યા, ક્ષણુનો લાગી વાર રે. મુખ મરડી ઊભી રહી, બાઈ એ તો મારો ભરથાર રે. કડવું 40. ચિત્રલેખાના હાથમાંથી પેલું લખ્યું પૂતળું જે, પ્રેમ આણે ઓખાબાઈએ ઝૂંટી લીધું તે. કરમાં લઈને કામની કાયદે છે આલિંગન, માળિયામાં મેલી ચાલ્યા પ્રાણતણા જીવન. આણીવાર હું નહીં જાવ દઉં, મેં ઝાલ્યો છેડો, મારા પિયુજી પરવરો તો મુજને જલ્દી તેડો. ચિત્રલેખા એણી પેર બોલી, સજોડે છે જોડ, તે તો પહોળિયા દ્વારકામાં, આ તો ચિત્રામણાના ઘોડા રે. કડવું 41. મેં તો સ્વપ્ને દીઠો છે છો ગાળો રે, તેની પાપણનો છે ચાળો રે. મારું મનડું હર્યું લટકાળે, તે વર મોને આપો હો આણે. જેના દીર્ઘ બાહુ આજન રે, મકરાકૃત કુંડળ કાન રે. અંગ શોભે એ ભીને વાન, તે વર મુને આપો રે આણી. જેના લક્ષણ 20 ને 12, મુને પરણી ગયો જે કાલ રે. તેને વર્ષ થયા 10-12, તે વર મુને આપો રે આણી. વરની લટકતી ચાલ રે, મને પરણી ગયો છે કાલ રે. તેને ટપકું કીધું ગૌરે ગાલ, તે વર મુને આપો રે આણી. રાજે પિતાંબર પરિધાન રે, મુને કહેતો ગયો નહીં અનામ રે. ત્યારે ક્યાંથી સરે મારું કામ રે, તે વર મુને આપો રે આણી. ચિત્રલેખા બોલી વાણ રે, સહિયર કેમ થઈ અજાણ રે. બાઈ દ્વારકા તે જાય કોણ, તે વર મુને આપો રે આણી. કોટ કાંગરે ચામુંડાએ રે, 56 કરોડ તે ચોકી માય રે. ચક્ર જળહળતું ત્યાંય રે, મુને મારે હેલા માય રે. તે વર મુને આપો રે આણી. કડવું 42. ઓખા કહે છે સુણ સાહેલી, લાવ્ય કંથને વહેલી વહેલી. બાઈ તું છે સુખની દાતા, લાવ્ય સ્વામીને સુખ શાતા. ચતુરાને કહે ચિત્રલેખા, બાઈ આણ્યાના ઉપાય કેવા. દૂર પંથ દ્વારમતી, કેમ જવાય મારી વતી. ત્યાં જઈ ન શકે રાય શક્ર, રક્ષણ કરે સુદર્શન ચક્ર. જાવું જોજન સહસ્ત્ર 11, તારો કેમ આવે ભરથાર.
નયણે નીરની ધાર વહે છે, કર જોડીને કન્યા કહે છે, બાઈ તારી ગતિ છે મોટી, તને કોઈ ન કરી શકે ખોટી. સહિયરને સહિયર વાલી છે, મેં જમણા હાથે જાલી, આ પણ બેઉ જણ સંગાતથી તું પ્રાણદાતા છે વિધાત્રી. મા બાપ વેરી છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા, વિધાત્રી તું દીન દયાળ, એમ કહી પગે લાગી બાળ. ચિત્રલેખાએ ધારણા દીધી, પછી દેહ પક્ષીણીની કીધી. કડવું 43. ચિત્રલેખા કહે ઓખાબાઈ, મારે દ્વારકામાં જાવ, પ્રભુના ઘરમાં ચોરી કરવી નથી, લાડવો ખાવું. 11 સહસ્ત્ર જોજન જાવું, હરવા શ્રી જગદીશ, સુદર્શન જો ચક્ર મળે તો છેદે મારું શીશ. બાઈ તુજને તાણતો નવ પડે રે, જેમ તેમ વહેલી થાને, લાવ્ય મારા કંથને, તું ખોટી થાય છે શાને. જાતિ વેળા ઓખા કહે છે, મારો છે વર રૂડો, કર્મે મળ્યો છે કુંવારા, માટે રખે પહેરતા ચૂડો. ચિત્રલેખાએ કહેવા માંડ્યું, મનમાં રાખો ધીર, તું જ સ્વપ્નમાં પરણી ગયો, મારી માડી જાયો વીર. ત્યારે ઓખા કહેવા લાગી, જોઈ રહી વાટડી, મારો વર રૂડો જાણી રખે ઓઢતી ઘાટડી. હું નહીં ઓઢું ઘાટડી, તું એશી બોલી વાત, તું જ સ્વપ્નમાં પરણી ગયો, મારી માડી જાયો ભ્રાત. એવું કહીને ઉપડી તે પવન વેગે જાય, આકાશ માર્ગે સંચરી પહોંચી ગોમતીમાંય. ગોમતીમાં મરદને કર્યું ને વિચાર્યું તે ઠામ, પ્રભુના ઘરમાં ચોરી કરવી નહીં એકલાનું કામ. પછી તેણે નારદ મુનિ સંભાળ્યા, તત્ક્ષણ આવ્યા થાય, કહે રે મુજને કેમ સંભાળ્યો ચિત્રલેખાબાઈ. બાણાસુરની દીકરીને લાગ્યું છે સ્વપ્ન, અનિરુદ્ધ સેજે વરી ગયો, વિહવળ થયું છે મન. ચોરી કરવા હું આવી, સુદર્શન આડું થાય, તે માટે તમને સંભાળ્યા કરવા મારી સહાય. નારદ કહે છે ઓરે બાઈ, એમાં તે શું કામ, એક તામસી વિદ્યા એવી ભણાવું, ઊંઘે બધું ગામ. ચિત્રલેખા કહે સાચું કહ્યું, પણ છેતરાવા જગદીશ, પહેરેદાર સુદર્શન ચક્ર મળે તો છેદે મારું શીશ. ચક્રની ચિંતા ન કરશો, જે માર્ગે જશે ચોકી કરવા, તેને માર્ગે હું જઈશ બેસાડીશ વાતો કરવા. પછી તામસી વિદ્યા ભણાવી, જીભે જપતી જાય, 64 કળામાં ચામુંડા તે ડળક ડોલું ખાય. ગામ તો ધારણ પડ્યું, ઊંધિયા સઘળા લોક, ચિત્રલેખા નગરમાં પેઠી મૂકીને મનનો શોક. નારદે વિચાર્યું ચિત્રલેખા અનિરુદ્ધને લઈ જશે, શિવને સાંભળ્યો વઢશે, જોવા જેવું થશે. ચક્ર ચોકી કરતું આવ્યું માર્ગમાં નિર્ધાર, તે માર્ગે સામા મળ્યા નારદ બ્રહ્મકુમાર. નારદ કહે છે ને દહાડી જાય છે ફરવા, એક ઘડીવાર બેસને મુજની સાથે વાતો કરવા. તું ને હું તો ક્યાં મળીશું, તું સાચી કહેને વાત, કોઈ દહાડો મુજને સંભારે દ્વારિકાના નાથ. ચક્કર મુખથી બોલ્યું, વળી મારું તે ધન ભાગ્ય, તમારા દર્શનનો તો ક્યાંથી પામું લાભ. ભોળું ચક્કર સમજ્યું નહીં, બેઠું નિરાંત લઈ, પેલી નારી નગરમાં પેઠી ચોરી કરવા ગઈ. જ્યોતિ જ્યાં ગઈ કૃષ્ણ તણુરે ભુવન, ત્યાંથી આઘેરી પરવરી જ્યાં પોઢિયા પ્રદ્યુમન. ત્યાંથી આઘેરી પરવરી મહાવિષ્ટિ કેરો વીર, સોડ ઘાલીને પહોઢ્યો મહાધનુષધારી ધીર. હમણાં એને જો હું જગાડું, મારા મારી કરે કકડાય, માથે હિંડોળો લઈ લીધો ને ઉલટ અંગન માય. જુગત અંબે જે જુગત અંબે કરતી તે જાય, હિંડોળો લઈ જાતા દીઠો નારદે ત્યાય. હિંડોળો લઈ પરવરીને સમર્યા વૈકુંઠારે, પવન વેગે સંચરી આકાશ માર્ગે જાય. 2 ઘડીમાં આવી પહોંચી શોણિતપુર મોજાર, તે ઠેકાણે નારદજીએ મન કર્યો વિચાર. એ જ્યારે ગઈ ત્યારે હું એ મારે જાઉં, તેનું કામ કર્યું હું ખોટી સિદ્ધને થાવ. નારદ કહે છે ચક્કરને તું નીકળ્યું ચોકી કરવા, આવડી વારે મૂર્ખ કેમ બેઠું મુજ સાથે વાતો કરવા. નારદ કહે છે ચક્કરને ઉઠ જોને તારું ગામ, કાલે પછી ચોરી થશે તું ન લઈશ મારું નામ. આકાશ માર્ગે પક્ષીણી તે વેગી ચાલી જાય, ઓખાબાઈ તો વાટ જોવે છે મંદિર માળિયા માય. વાહ વાઈને બારી હાલે ખખડાટ બહુ થાય, ચિત્રલેખા પાપણી તે હજુ ના આવી આય. ચિત્રલેખા ચાલી આવી મંદિરે માળિયા માય, ભલે આવી હું જગાડું ભરથાર. કડવું 44. ઊંઘ્યા પીઉને જગાડીએ, ભર નિંદ્રામાંથી ઉઠાડીએ, મન સંગાથે એવા બીજીએ, બ્રહ્મ હત્યા તો સિદ્ધ લીજીએ. ભરથાર પહેલી ભામની જે અન્ન રાંધીને ખાય, વાગડો થઈને અવતરે ઊંધે મસ્તક ટંગાય. ભરથાર પહેલી ભામિની સુવે સજ્યા માય, આંધળી ચાકરણ અવતરે પડે માર્ગ માય.
ભરથારનું કહ્યું જે ન માને આપ મતી જઈ નારી, તે તો નારી અવતરે કઈ બિલાડી મંજારી. ભરથારનું કહ્યું ન માને તરછોડેની જ કંથ, હડકાઈ કૂતરી અવતરે એને માથે પડશે જંત. ઓખા કહે છે ચિત્રલેખાને તું તો બોલ આપ, પીયું પોઢિયા હોય પારણે કરડવા આવ્યો હોય સાપ. કડવું 45. સ્ત્રી ચરિત્ર અને રડા, કોઈ તેનો ન લહે મર્મ, સ્ત્રી શામને ભોળવે પણ ખોયો પોતાનો ધર્મ. ઓખા કહે છે ચિત્રલેખાને હવે ના બોલીશ આડું, તું કહે તો મારા પિયુને પગ ચાંપી જગાડું. ચિત્રલેખા કહે ઓખાબાઈ આવડી ઉતાવળી શું થાય, એ મોટાનો કુંવર કહાવે કાંઈક હશે હથિયાર. ઓશી કેજવ જોવા લાગી તો મોટી એક ગદાય, ઉપાડીને અળગી કીધી ઓખા ચાપે પાય. કડવું 46. મહાબળિયો તે જાગ્યો તેના બળનો નાવે પાર, હરુડ હાક મારી કીધો છે હોકાર. ધમક ધમક ડાકલા વાગે ઠારો ઠાર રે, આ તો ન હોય રે મારા બાપનું ગામ રે. દ્વારકામાં વસે સઘળા વૈષ્ણવ જન રે, અહો રાત્રે બેઠા કરે છે ત્યાં સહુ કીર્તન રે. ભજન નારદ કેરા કચરડા તે હોય અપાર રે, ભૂત ભૈરવ જોગણી અસુર કોઈની નાર રે. ડાકણી છો શાકની છો કોણ છો બલાય રે, ચિત્રલેખા કહે છે વીરા ખમ્મા ખમાય રે. કડવું 47. અનિરુદ્ધ તે જાગીને પેખે, ભુવનથી ઓરડા દેખે, કોણ કારણ અમને લાવ્યા હો. ચિત્રલેખા બોલે શિરનામી તમને લાવી છું હું જાણી, ઓખાને કરો પટરાણી વર વરવાને અર્થે હો, તમને લાવી હો હું આણી. તમે નારી ધન્ય દિશો છો કુંવારી, કન્યા પરણું તો થાય છે અન્યાય, કેમ પરણુઓ અસુર નંદિની. કડવું 48. બાણાસુરની નગરમાં ગડગડિયા નિશાન રે, એણે રે શબ્દે અનિરુદ્ધ જાગ્યા રે. જાગ્યા જાદવ રાય જુગતીથી દેખે રે, પેખે રે અસુરના માળિયા રે. આ તો ન હોય અમારી નગરી, ન હોય અમારું ગામ રે, ન હોય કનકની દ્વારિકા રે. હોય અમારી વાડી રે, અમે રમતા દાહડી દાહડી રે, ન હોય પુષ્પ કનકનો ઢાલિયો રે. અહીંયા નાદ ઘણા વાગે રણતુર ઘણેરા ગાજે રે, ન હોય શંખ શબ્દ સોહામણા રે. મને કોઈ રાંડ લાવી રે મારી દ્વારિકાને છંડાવી રે, કઈ ભામીનીએ મુજને ભોળાવ્યો રે. આ તો ઊંચા ઊંચા માળ લોઢે ચડિયા કમાડ રે, રત્નાગર સાગર છે નથી જાગતો રે. ચિત્રલેખા બોલી વળતી રે, તમે જોઈને દેજો ગાળ રે, આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે. ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાત મૂછે ખાલી હાથ રે, જાણી જોઈને જાત ગળીમાં કેમ બોલ્યો રે. મારો વડવો જુગ જીવન પ્રદ્યુમન રાય, તે માટે નહીં પરણું દૈત્ય દીકરી રે. ચિત્રલેખા બોલી વાત રે ઢાંકી રાખો તમારી જાત રે, હમણાં વાતો કાઢીશ વડવા તણી રે. સનકાસુરને મારી રે 16,000 લાવ્યા નારી રે, તમો સમજો મન મારે તારા બાપે એક નથી પરણી રે. એક લગ્ન નવ વરિયા રે, નવ પૂછ્યા કુળને પળ્યા રે, જાત ભાત કોઈની પૂછી નહીં રે. તારા બાપની જે ફોય અર્જુન સન્યાસીની રે, મોં કાઢીને બોલું એવું છે નહીં રે. એણે વાયો વૃંદાવનમાં વંશ, જેણે માર્યો મામો કંસ રે. ધાવતા માસી મારી પૂતના રે, ધાવતા મારી માસી રે, કરી રાખી કંસની દાસી રે. કુબજાના કુળની વાત કહેતો નથી રે. તારો વડવો માખણનો ચોર, ચાર્યા વૃંદાવનમાં ઢોર રે. છાશ પીતો તે ઉછર્યો રે, સતરાજીતને કાજરે, મણી લેવા ગયા મહારાજ રે. ત્યાંથી પરણી લાવ્યા જાંબુવંતી રીછડી રે. લાંબા નખને ટૂંકા કેશ રે, વરુઓ દિશે વેશ રે. ભૂંડા મુખના છૂંછા ઉપર શું મોહી રહ્યા રે. કહે તો વાત વધારી કહીએ, નકર અહીંયાથી છાના રહીએ રે. પૂછો છો તો કન્યાનું કુળ સાંભળો રે. તારો વડવો જગજીવન, એનો વડવો કૈલાસનો રાજન રે. ઓખાની માડી તો ઉમિયા સતી રે, હિમાચલની ભાણેજી રે. ગણપતિ તેનો વીર રે, ઉમિયાના અર્ધાંગેથી ઓખા ઉપજી રે. તારો વડવો જગજીવન, એનો વડવો બળીરાજન. એક સમય બળીરાયે જગ્ન માંડ્યો રે. બળીરાય જગ્નનો અધિકારી, તારો વડવો ભિખારી રે. 3.5 ડગલા માટે કર જોડિયા રે. આ અટલી વડાઈ શાને કરો છો, એના બાપની ભૂમિમાં રહો છો. કર્મહેણા કપાળમાં કોઈએ ચોડે નહીં રે. કહે તો વાત વધારે કહીએ, નકર અહીંયાથી છાના રહે. આવ્યા છો તો કન્યાને સુખે વરો રે. કડવું 49. અનિરુદ્ધ વળતો કોપીઓ, ક્યાં ગઈ મારી ગદાય, 2 જણના મારી કરું કકડાય. તમો જાણ્યું અહીંયા લાવી કર્યું ભલેરું કામ, તમને 2 જણને મારી ઉડી જાઓ દ્વારકા ગામ. ઓખા ત્યારે થરથર ધ્રુજે વેગે આવી આડ,
મારા પિયુજીને હું મનાવું, તું લાવી તે તારો પાડ. કડવું 50. મારા સોરઠિયા સુજાણ મળ્યા મને મેલશોમાં, મારા જીવન પ્રાણ મળ્યા મને મેલશોમાં, મારા હૈયા કેરા હાર મળ્યા મને મેલશોમાં, સાસુડીના જાયા મળ્યા મને મેલશોમાં, સ્વપ્ને સીધ ઝાલ્યો તો હાથ મળ્યા મને મેલશોમાં, તમને દાદાજીની આણ મળ્યા મને મેલશોમાં, તમે ચાલો તો કાઢું પ્રાણ મળ્યા મને મેલશોમાં. ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાણ સાંભળ સુંદરી, એ અબળાએ નાખ્યા બોલ અંશુ લડી, મારા વડવાની વાત કાઢી જે વડી. ત્યારે ઓખા બોલી વાત એ છે દાસલડી, કૌભાંડની તે તનયાએ પગની ખાસલડી. ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાણ હવે હું તને વરું, તમે ગાળો દીધી સાર મારું વેર વાળ્યું ખરું. ચિત્રલેખા બોલી વાણ ગાળો દીધી સહી, તમે બે થયા છો એક પરણાવું નહીં, પરણાવીને પેર સઘળી મેં લહી, મને મળ્યા નારદ મુનિએ વિદ્યા શીખવી. ત્યારે ઓખા બોલી વાણ હવે વાર શાની, પરણાવ માળિયા માય રાજકુંવરી નાની. કડવું 51. માળિયામાં મિથ્યા અગ્નિ પ્રગટ કીધી રે, માળિયામાં દેવતા સાક્ષી લીધા રે, માળિયામાં નારદ તંબુર વાય રે, માળિયામાં કળશ ચોરી બંધાય રે, માળિયામાં પહેલું મંગળ વર્તાય રે, પહેલે મંગળ શાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે કરેની મદિરી કાય રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં બીજું મંગળ વર્તાય રે, બીજે મંગળ શાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે 16 શણગાર રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં ત્રીજું મંગળ વર્તાય રે, ત્રીજે મંગળ શાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે 9 સરહાર રે, દાન લે છે કૃષ્ણ તણો કુમાર રે. માળિયામાં ચોથું મંગળ વર્તાય રે, ચોથે મંગળ શાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે ગાયોના દાન રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં સમે વર્તે સાવધાન રે, માળિયામાં આરોગ્ય કંસાર રે. માળિયામાં 4 ભગ્યવંતી તેડાવો રે, ઓખાબાઈને સૌભાગ્યવતી કહી બોલાવો રે. માળિયામાં ઓખા અનિરુદ્ધ પરણી ઉઠ્યા રે, માળિયામાં સોને મેત્રુ રૂઠ્યા રે. કડવું 52. બોલ્યા શુકજી પ્રેમ વચન સાંભળ પરીક્ષિત રાજન, મળી બેઠી સૌ સહિયર નારી, બોલી વચન કૌભાંડ કુમારી. સુખ ભોગવે શ્યામાને સ્વામી, ચિત્રલેખા કહે શિરનામી, બાઈ તું કરજે પિયુના જતન, રાંક હાથે આવ્યું રતન. વર કન્યા સુખે રહેજો, બાઈ મુજને જાવા દેજો, અન્ન બેનું આપે છે રાય, ત્રીજું કેમ સમાય. તમે નાર નાડી ક્રીડા કીજે, હવે મુજને આજ્ઞા દીજે. બોલી ઓખા વળતી વાણી, મારી સહિયર થઈ અજાણી. હવે સતી ઓખા વલતી ભાખે, બાઈ કેમ જીવું તુજ પાખે. આપણ બેજ જણ દિન નિર્ગમશું, અન્ન વેચીને જમીશું. દુઃખ થાશે દઈશું થાવા, પણ નહીં દઉં તુજને જાવા. બેની હું તો રહીશ ભૂખી, તુજને નહીં થવા દઉં દુઃખી. હું તો આપીશ મારો ભાગ, હમણાં નથી જવાનો લાગ. મા બાપ વેરી થયા છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા. તુજ તાતને ઘેર ન જવાય, જાણ બાણાસુરને થાય. ચિત્રલેખા કહે સુણ વાણી, મારી સહિયર થઈ અજાણી. પ્રધાન પુત્રી કહેવાઉં છું, માત્ર હું છું બ્રહ્માણીની ગાત્ર. તું જ અર્થે લીધો અવતાર, મેળવ્યા નારી ભરથાર. એમ કહી કરી પ્રસન્ન ચિત્રલેખા ગઈ બ્રહ્મસદન, ઓખાએ આખડી ભરી કંઠે આસના વાસના કરી. સ્વામી આશા બાંધી નારી, પછી ચિત્રલેખાને વિસારી, જે દહાડે તુજને સ્વપ્ન, તે દહાડે મુજને સ્વપ્ન. જાણે પરણ્યો છું ઓખા નારી, ઉઘાડી મેલી તી બારી. બેને સરખી વિજોગની પીડા, નર નારી કરે છે ક્રીડા. બેની ચડતી જોબન કાયા, પ્રીત બંધને બંધી માયા. નેહ જણાવે ઓખા નારી, રમે અનિરુદ્ધ કુંજ બિહારી. જે જોઈએ તે ઉપર આવે, ભક્ષ ભોજન કરે મન ભાવે. પહોંચ્યો ઓખાને અભિલાષ, પછી આવ્યો અષાઢ માસ. આવ્યા વર્ષાકાળના દન, મેહ ગાજે વરસે બહુ પરજન્ય. ચમકે આકાશે વીજળી ઘણી, બોલે કોકિલા વાણી મધુરી. મહાતપસીના મન ડોલે, ત્યાં તો બપૈયા બહુ બોલે. તેલ મર્દન કરે અંગે, કેસર ચંદન ચર્ચે રંગે. ઓખા અંજન આભ્રાણ સાર, તંબોળા કેરો આહાર. તપે નીલવટ ચાંદલો તેવો, ચંદ્ર શરદ પૂનમના જેવો. શીશ ફૂલ સેથે સિંદૂર, તેને મોહ્યો અનિરુદ્ધ સૂર. કાને ઝાલ ઝળકતી જોઈ, કાન કુંવર રહ્યો છે મોહી. નાકે સોહીએ મોતીની વાળી, તેને રહ્યા અનિરુદ્ધ નિહાળી. મોહ્યો મોહ્યો ભ્રકુટીને જોડે, મોહ્યો મોહ્યો મુખને મોડે. મોહ્યો મોહ્યો છે ટીલડીને વટે, મોહ્યો મોહ્યો કેશની લટે.
મોહ્યો મોહ્યો ઘૂઘરીને ઘમકે, મોહ્યો ઝાંઝરને ઝમકે. દીઠું મેળીએ સુંદર કામ, તેણે વિસાર્યું દ્વારિકા ગામ. ઘણું ભક્ષ ભોજન કરે આપ, તેણે વિસાર્યા માને બાપ. પામ્યો અધારામૃત પકવાન, તેણે વિસાર્યું હરિનું ધ્યાન. ઓખા સુખ તણે સાગર, તેણે વિસાર્યો રત્નાગર. અનિરુદ્ધને ચાલે છે ગમતી, નારી હિંડે નરને નમતી. નારી નારી મુખને ઓચરતા, હિંડે ઓખાની પૂંઠળ ફરતા. ઘેરો કીધો મરજાદા મેલી, નવ જૂને દિવસ કે રેણી. રાત દિન નિર્ગમે છે રમી, ચારે આંખે ઝરે છે અમી. શુદ્ધ બુદ્ધ તો વિસારી તહી, એટલે ચોમાસું ગયું વહી. ચોમાસું તો વહી ગયું, આવ્યા આસો માસ રે. કન્યા ટલી નારી થઈ, ઓખા પામી સુખ વિલાસ રે. કડવું 53. વર્ષા ઋતુ વહી ગઈ રે, રમતા રંગ વિલાસ. સુખ પામ્યા ઘણો રે, એટલે આવ્યો અશ્વિન માસ. એક સમય સહિયર આવી શરદ પૂનમની રાત. માણેક ઠારી પૂર્ણિમા રે, ઉત્તમ દિશે આસો માસ. ચંદ્રમાને કિરણ બેઠા હિંડોળે નરનાર. હાસ્ય વિનોદમાં રે, કરતા વિવિધ વિલાસ. રક્ષક રાયના રે, તેણે દીઠી રાજકુમારી. કન્યા રૂપ ક્યાં ગયું રે, ઓખા દિશે મોટી નારી. ચિત્રલેખા ક્યાં ગઈ રે, એકલી દિશે છે ઓખાય. રાતી રાતી આંખલડી રે, ફૂલી દિશે છે કાય. હિંડે ઉર ઢાંકતી રે, શકે થયા છે નખપાત. અધરમાં શ્યામ તારે, કોઈક પુરુષ દંતનો ઘાત. સેવક સંચર્યો રે, એવો દેખીને દેદાર. મંત્રી કૌભાંડને રે, જઈને કહ્યા સમાચાર. પ્રધાન પ્રવર્યો રે, જ્યાં અસુર કેરા નાથ. રાયજી સાંભળો રે, મંત્રી કહી છે જોડી હાથ. લૌકિક વાર્તા રે, કાંઈક આપણને લાંછન. જીભ્યા છેદીએ રે, કેમ કહીએ વ્રજ વચન. બાળકી તમ તાણી રે, તે તો થઈ છે નારી રૂપ. સુણી વાર્તા રે, આસનથી ઢળ્યો ભૂપ. ધ્વજા ભાંગી પડી રે, એ તો અમથી અકસ્માત. બાણ કાપ્યો ખરો રે, મંત્રી સાંભળ સાચી વાત. શિવે કહ્યું તે થયું રે, ત્વારી ધ્વજા થશે પતન. તે વારે જજાણે રે, રીપુ કોઈક થશે ઉત્પન્ન. જુઓ મંત્રી તમો પુત્રી કેરી પેર. તેને કોઈ જાણ નહીં, તેમ તેડી લાવો ખેર. પ્રધાન પરવર્યો રે, સાથે ડાહ્યા ડાહ્યા જન. ઓખાને માળીએ રે, હેઠે રહીને કહે છે વચન. કૌભાંડ ઓચાર્યો રે, ઓખાજી દ્યોને દર્શન. ચિત્રલેખા ક્યાં ગઈ રે, ચાલો તેડે છે રાજન. થરથર ધ્રુજતી રે, પડી પેટડીમાં ફાળ. શું થાશે નાથજી રે, આવી લાગી મહાજંજાળ. રખે તમે બોલતા રે, નાથજી દેશોના દર્શન. મુખ ઉડી ગયું રે, ઓખા નિર્ભરે લોચન. બાળા બહુ વ્યાકુળી રે, કોઈ કદળી કરે વર્ણ. કેશ ગુથ્યા વિના રે, કંચુકી પહેરી વવળે વર્ણ. બારીએ બાળકી રે, ઊભી રહીને ત્યાં આવી. કૌભાંડે કુંવરી રે, ભયંકર વચને બોલાવી. ચિત્રલેખા ક્યાં ગઈ રે, તું એકરડી દિશે બાળ. કન્યા રૂપ ક્યાં ગયું રે, ખીજશે બાણ ભૂપાળ. શરીર સોંકચતી રે, કરતી મુખડા કેરી લાજ. ઘરમાં કોણ છે રે, મુજને સાચું કહો ને આજ. ગઢ સ્થળ કર ધરી રે, કોઈ પુરુષ દંતનો ઘાત. શણગટ તાણતી રે, બોલી ઓખા ભાંગી વાત. દિલ સારું નથી રે, ચિત્રલેખાએ કીધું શયન. તેણે હું આકળે રે, દુખણી નીર ભર્યું લોચન. મંત્રી ઓચર્યો રે, ઓખા બોલી આળ પાંપણ. હેઠ ઉતરા રે, નહીં તો ચડીને જઈશું માળ. માળ જોઈશું તમ તણો, ભાગશે તારો ભાર રે. એવું જાણીને ઉતરો, રાય કોપ્યા છે અપાર રે. કડવું 45. કન્યાએ ક્રોધ જણાવ્યો, હાકોટિયા પ્રધાન. લંપટ બોલતા લાજે નહીં, ઘડપણે ગઈ શાન. પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો, બોલતો શુદ્ર વચન. એ વાત સારું કરવી જોઈએ, જીભલડી છેદન. હું તો ડાહ્યો દાનવ, તને જાણતી ભારેખમ કૌભાંડ. એવું આળ કોને ન ચડાવીએ, ભાંગી પડે રે બ્રહ્માંડ. કહેવા દે ને તું મારી માતને, પછી તારી વાત. હત્યા આપું તુજને, કરું દેહનો પાત. કૌભાંડ લાગ્યો કંપવા, પુત્રી પરમ પવિત્ર. પછી કાલાવાલા માંડ્યા, ન જાણું સ્ત્રી ચરિત્ર. બાઈ રાજાએ મને મોકલ્યો, લોકે પાડ્યો વિરોધ. ઓખાજી પૂછવા માટે, આવડો શો ક્રોધ. એવું કહેતા સેવક મોકલ્યો બાણાસુરની પાસ. રાજાએ મંત્રીને કહાવ્યું, જુઓ ચઢીને આવાસ. કૌભાંડ કોપ કરીને ગાજ્યો, વગાડાવ્યા નિશાન. માળીએથી બંને ઉતારો, બાણાસુરની આણ. દાસને આપી અજાગના, સ્તંભ કરો ને છેદન. ઓખાએ આસુડા ઢાળ્યા, ચંપાશે સ્વામીન. હુંકારો અસુરનો સાંભળ્યો, ઊભો થયો અનિરુદ્ધ. મેઘની પેઠે ગાંજ્યો, કંપી નગરી બુધ. મંત્રી કહે સુભટ સાંભળો, કોઈ ચોદ્યો બોલ્યો અહીં. આપણા નાદે ઉઠ્યો, મેઘ શબ્દથી સહી. ઓખાએ નાથને બાથમાં ઘાલ્યો, શું જાઓ છો વહી. મરડી જાઓ જૂધને, વળવા જાવું કહી.
આશો ઉદ્યમ વઢવા તણો નથી બાપુનું ધામ, દાનવને માનવ જીતે નહીં, ન હોય ઋતુ સંગ્રામ. નાથ કહે સુણ સુંદરી વાત સઘળી થઈ, હવે ચોરી શાની આપણે બેસીએ બારીએ જઈ. જઈ બેઠા નર નારી બંને વાત વિપરીત કીધી રે, છજે ભજે કામ કુંવરે ઓખા ઉછંગે લીધી રે. કડવું 55. જ્વાળા પ્રગટી ઝાડ પ્રગટી, સુફટ દોડિયા સબળા, મંત્રી કહે ભાઈ સબળ, શોભે જેમ હરી ઉછંગે કમળા. લઘુ સ્વરૂપને લક્ષણવંતો આવી સૂતા સંગ બેઠો, જ્યાં સ્પર્શ નહીં પંખી તણા તે માળિયામાં કેમ પેઠો. નિશંક થઈને છાજે બેઠલા નિર્લજ નરને નારી, હાસ્ય વિનોદ કરે ઘણો લજ્યાના આણે મારી. ઓખાને અપરાધ માંડ્યો ધાય ધાય લે છે સોઈ, પ્રધાન કહે એ પુરુષ મોટો કારણ દિશે કોઈ. અંબુજ વર્ણી આખલડીને ભ્રુકુટી રહી ખમખમી, રામવાળી વાકી વળી વઢિયા રહ્યો ટમટમી. માળ ધર્યો સુભટ સર્વે બોલે છે આનંદ, અહો વ્યભિચારે ઉતાર હેઠો એમ કહે કૌભંડ. અલ્પ આયુષ્યના ધણી જમપુરીનો માર્ગ સત્ય, અસુર સરીખા રીપુ માથે કેમ થઈ બેઠો સ્વસ્થ. બાણાસુરની દીકરી તેને ઇન્દ્ર ન થાય આડ, તે રાજકૌરીની સંગે તું ચઢીને બેઠો માળ. સાચું કહે જેમ શીશ કહે કોણ નાત કોળને ગામ, યથાર્થ તું ભાખજે કેમ સેવ્યું ઓખાનું ધામ. અનિરુદ્ધ વળતી બોલ્યો સાંભળો સુભટ માત્ર, ક્ષત્રિ નંદન હું ઈચ્છાએ આવ્યો બાણનો જમાત્ર. મંત્રી કહે અલિયા બોલ વિચારી ઉતરશે અભિમાન, જમાત્ર કોનો બાળકોનો કોણ દીધું કન્યાદાન. અપરાધ પૂરણ ઉત્તર હેઠો તેને બાણરાયની આણ, આ દાનવ તારો પ્રાણ લેશે મરણ આવ્યું જાણ. વિચાર જાણે જીવ્યાને જો પડ્યો વરાસે ચૂક, સિંહ તો હાકે ઉઠે ફણા દિશે છે જાંબુ. બે જણાને જોઈને પાછો ચાલ્યો કૌભાંડ, કૌભાંડનું વાયક સાંભળી બોલ્યા બળીરાજનો તન. સાંભળતામાં 4 લાખ યોદ્ધા મોકલ્યા તત્કાળ, તે ઓખાએ દીઠિયા આવતા પેડી પેટમાં ફાળ. કડવું 56. અરે દેવ આ શું કીધું, મારા મનમાં હતી મોટી આશ, વાલા કેમ વઢશો રે મારા પાતળિયા ભરથાર. અરે પિયું તમે એકલા કરમાં નથી ધનુષને બાળ, એ પાપી કોપ્યો લેશે તમારા પ્રાણ. પાછી પોળી ઘી જબોળી માહે આંબા રસ ઘોળી, તમે જમતા હું વિરસતી ભરી કનક કટોરી. ઓળોટી પાલોટી અવની પર રુદન કરે અપાર, બોલાવી બોલે નહીં નયણે વરસે આંસુની ધાર. વળી બેસે ઉઠીને વળી થાય વદન વિકાસણ વીર, તીવ્ર બાણ જ્યારે છૂટશે સહશે કેમ કોમળા શરીર. મારા માત પિતાને જાણ થયું ને કટકા મોકલ્યું પ્રોઢ, પાપી બાપે કઈ ન જાણ્યું બાણાસુર મહામૂઢ. કડવું 57. ઘેલી નારી કાલાવાલા જે કરે તે ફોગ, અમે એવું જુદ્ધ કરીએ તે જાણે નાગરના લોક. તું જાણે પિયું એકલાને હાથ નહીં હથિયાર, તારા બાપે 4 લાખ મોકલ્યા તે મારે માના છે 4. તું જાણે પિયું એકલાને કર નહીં ધનુષને બાણ, એક ગદા જ્યારે ફરશે ત્યારે લઈશ સર્વના પ્રાણ. ચિત્રલેખા ચતુરા નારી વિધાત્રીનો અવતાર, ઓખાએ તે ધ્યાન ધર્યું આવી માળ્યા મોજાર. એવું એમ કહીએ જોયું શશ્યામાં ગદા તો નવદીઠી, ચમકીને પૂછું ચિત્રલેખાને અંગે લાગી અંગીઠી. ચિત્રલેખા કહે મહારાજા હું તો ચતુરા થઈને ચૂકી, મેં જાણ્યું મુજને મારશે ગદા ક્યાંય મૂકી. અનિરુદ્ધ કહે શાને વઢું મારે હાથ નથી હથિયાર, ચિત્રલેખાએ નારદ સંભાર્યા માળિયા મોજાર. નારદ કહે મુજને કેમ સંભાર્યો કૌભાંડ કરી તન, મહારાજ જુદે ચઢે અનિરુદ્ધ દીજો આશીર્વાદ વચન. નારદે આશીર્વાદ દીધો સૌભાગ્યવંતી ઓખાબાઈ, ભલો ભલો પુત્ર પ્રદ્યુમનનો ચિરંજીવી અનુરુદ્ધ ભાઈ. ભલો તું પ્રદ્યુમનનો વીરા ઘણો વિકરાળ, અંતરિક્ષ ઊભો હું જોઉં છું અણ સરવનો કાળ. અલિયા ઘણીવાર તો બેસી રહ્યો ને વાત તણું નહીં કામ, બૈરામાં બાકરી બાંધી તેમ બોલ્યું બાપનું નામ. અનિરુદ્ધ કહે શાને વઢું હથિયાર નથી કઈ એક, જોધા જાજા શોર કરે છે ત્યાં શો કરવો વિવેક. નારદ કહે ઓખાબાઈને તું આદ્ય જગતની માત, તારું સામર્થ્ય હોય જેટલું તે આપ સ્વામીને હાથ. ઓખાએ એક ભોંગળ લઈને કહાડી આપી બહાર, સ્વામીના કરમાં આપી તેમાં 1000 મણનો ભાર. વીર વિકાસી ભોગળ લીધી માળિયામાં ધાય, 4 લાખ જોધા તરવરિયા તે સામો જુદ્ધે જાય. ગેડી ગુપ્તી ફરસી તંબુર છૂટે જાજા બાણ, માળિયાને ઢાંકી લીધું જેમ આભલિયામાં ભાણ, આવતા બાણ એકઠા કરી કરીને પાછા નાખે બાળ.
ઉછેથી આવી પડે છે આણે સર્વનો કાળ, ભડાક દઈને ભોગળ માળી અનિરુદ્ધે જેની વાર, તે જબકારા કરતી આવી તેણે કર્યો સહાર, અનિરુદ્ધે કેરો માર ગણો તે જોધાએ ન ખમાય, મારી કટક સર્વે કટકા કીધું આપે નાઠા જાય, રહો શા માટે નાસોકા થાવો છો રાક, હું તમારા કાજ આવ્યો છું મારો ન કાઢો વાક, અંગ જે કાંઈ ન સૂજે આવ્યા રાઈની પાસ, બાણાસુર બેસી રહ્યો ને કટક થયું સૌ નાશ, જોધા સહુ નાશ થયા રે હું ચોરી નાઠો સાર, તમને આવ્યો સંભળાવવા ઘણું કરી પોકાર, નાસ રાજા ભૂંગળ આવી પ્રાણ તરો જાય, બાણાસુર પડ્યો ગાભરો દેવો આ તો શું કહેવાય, બીજો રાયે 6 લાખ મોકલ્યા જય કરો સંગ્રામ, મારી બાંધી લાવો હું કહું છું એને તો આ ઠામ, જોધા આવ્યા જોરમાં તે કરતા મારો માર, 6 લાખ આવી ઊભા રહ્યા તેનો બળતનો નહીં પાર, કોઈ એકને 2 જોજન ઊંચા જો કહેવાય, કોને માથે શિંગડા લોચન ઉદર સમાય, ખડગ ખાડા તુંબર ફરસી ગોળા હાથે નાળ, તોપ કવચ રણભાલા બરછી મોદળકને ભીંડી માળ, સાગ ગેડી ગુપ્ત ગદાને ઝળકતી તલવાર, કાંઈક કરચણ ખાણ થાયને કંઈકના કડકાય, કુંભ સ્થળ ફાટી ગયા ને પડ્યા તે પૃથ્વી માય, અનિરુદ્ધે પછી વિચાર્યું ગદા પડી છે ધરણ, જોધા આવ્યા જોરમાં તે કેમ પાવશે મરણ, પછી પડતું મૂક્યું પૃથ્વી ઉપર ગદા લીધી હાથ, કાળચક્રની પેઠે સેજે સૌ સહાર્યા સાથ, કોઈ જોધાની ઝીકી નાખ્યા ઝાલિયા વળતી કેશ, કોઈને અડોબથ મૂકીને કોઈને પગની ઠેસ, કોઈના મોઢા ભાંગી નાખ્યા હાથની લપકાડે હાથની લપડાકે, કોઈને મારી ભૂકો કીધો ભોગળને ભડાકે, એમ હુલ્લડ કર્યું ને ત્રાસ પાડ્યો બુમરાણ બહુ થાય, 6 લાખ ચકચૂર કરીને ગયો માળિયા માય, નાઠા જોધા વેગ ગયા જ્યાં છે બાણાસુર રાય, નાસ રાજા ભોગાળે આવી પ્રાણ તારો જાય, ન હોય કોઈ નાનો કુંવર દિશે છે કોઈ બળિયો, ઘણીવાર જુદ્ધ કરે છે કોઈનો ન જાય કળિયો, કૌભાંડને તેડાવી પૂછ્યું હવે શું કરવું કાજ, આટલે છોકરે નીચું જોવડાવ્યું ધીક ધીક મારું રાજ. કડવું 58. મતવાલો મહાલે માળમાં જઈ જોધાએ સભામાં સંભળાયું, કૌભાંડને ચડ્યું કાળ મતવાલો મહાલે માળમાં, જુગ જીત્યું પણ કાંઈ ન દીઠું સ્વર્ગ મૃત્યુ પાતાળમાં, કહો કૌભાંડ હવે શું મારો ભાગ્યો ભારે ભૂતાળમાં, સહુ સૈન્યનું સામર્થ ભાગ્યું બહુ બળ દીઠું છે બાળમાં, 10 લાખનો દાટ વાળ્યો હજી છે વઢવાની ચાલમાં, કહો પ્રધાન હવે શિવલે થશે બાળ પડ્યો જંજાળમાં, રાતમાં જઈને રોકી રાખો નાસે પ્રાતઃકાળમાં, વિખ્યારે વળગ્યો તે નહીં થાય અળગો જેમ માખી મધજાળમાં, બાળકને બકરી શાને ધારો જણાય સિંહની ફાળમાં, બાળકને જે બાંધી લાવે તેને વધાવું રતન ભરી થાળથી, સિંહપણું વેરાઈ ગયું ને થયો સંગ્રામ શિયાળામાં. કડવું 49. કૌભાંડ કહે તું સાંભળે રાજા કહું એક સાચો મર્મ, એ ભોગળે 10 લાખ માર્યા તેણે ન રહ્યો તારો ધર્મ, અચરજ એક લાગે છે મુજને પડી અસંગે વાત, એક ભોગળે 10 લાખ માર્યા કીધો મહા ઉત્પાત, પૂર્વે મેં તેને પ્રીછવ્યો અહંકારે થયો તું અંધ, અહંકારે લંકા ગઈ રણે રેસાયો 10 કંધ, અહંકાર ચંદ્રમાએ કર્યો તેને રોહિણી શું સંજોગ, 26 નારી પર હરી માટે ભોગવે ક્ષય યોગ, એવા અહંકાર હું અનેક કહું સાંભળને ભૂપાળ, વાક કોઈનો કહાડીએ નહીં પણ ફૂટ્યું તારું કપાળ, અહંકાર તુજ બાપે કર્યો જેણે જીત્યા 10 દિગપાળ, વામન રૂપ વિઠ્ઠલે ધરીને બળી ચાપ્યો પાતાળ, અહંકાર કોઈનો છાજ્યો નહીં ગર્વ કોઈનો રહ્યો નહીં, તમે વિચારો મનમાય, પહેલી ધજા ભાંગી પડી વરસ્યો રુધિરનો વરસાદ, નક્ષત્ર તૂટી પડ્યું ને થવા માંડ્યો ઉત્પાત, હવે તત્પર થઈને સેના સંભાળો નહીં નાઠાનું કામ, 10 દિશા તું જીતીને આવ્યો છોકરે બોલ્યું તારું નામ, રાય પહેલો મેં તુને પ્રીછવ્યો પ્રતાપ તારું પ્રત્યક્ષ, આ સમય એ વિલોકતામાં ઉદય પામ્યો અસ્ત, સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહેવાયો તું એક, તરણાવત તુજને કર્યો એ છોકરે વાળ્યો છેક, વચન એવું સાંભળીને રાયની ગઈ છે શુદ્ધને શાન, સ્થૂળ અંગ દેખી રાજાનું પછી બોલ્યો પ્રધાન, કૌભાંડ કહે તું સાંભળ રાજા પરાક્રમ મારું પ્રચંડ, શશક ઉપર સિંહ અખંડ છે તેમ પૃથ્વી કરું શતખંડ, કહો તો એને બાંધી લાવું એમાં તે કેટલું કામ, શોણિતપુરના સુભટ કેરા અનદ ટાળું સામ, રળિયાત થયો વચન સાંભળી આપ્યા સહુ શણગાર, તું મારો વડો બાંધવ આ તારા સર્વ ભંડાર, જાવો વીર તમે વેગે જઈને કરી આવો શુભ કામ,
વધામણી વહેલી મોકલજો પેલા શત્રુને ફેરી ઠામ. સ્થૂળંગ દેખી રાજાનું પછી બોલ્યો પ્રધાન, કૌભાંડ કહે તું સાંભળ રાજા, પરાક્રમ મારું પ્રચંડ. શશક ઉપર સિંહ અખંડ છે, તેમ પૃથ્વી કરું શતખંડ. કહો તો એને બાંધી લાવું, એમાં તે કેટલું કામ. શોણિતપુરના સુભટ કેરા અનદ ટાળું સામ. રળિયાત થયો વચન સાંભળી આપ્યા સહુ શણગાર. તું મારો વડો બાંધવ આ તારા સર્વ ભંડાર. જાવો વીર તમે વેગે જઈને કરી આવો શુભ કામ. વધામણી વહેલી મોકલજો પેલા શત્રુને ફેડી ઠામ. વચન શીશ ચઢાવી ઉઠ્યો તેણે કીધા સૌ શણગાર. સૈન્યા સઘળી સજ કરી તેની શોભામાં નહીં પાર. મહા મોટો ગજગીરીવર સરખો મગદળિત કહેવાય. હીરા માણેક રત્ન જડિત અંબાડી તેની જોતે રવિ ઢંકાય. સૂર્યવંશી ને સોમવંશી પાખેરિયા કે કાણ. મુરડે મોતી જડિત્ર તેને હીરા જડિત પલાણ. અનેક અશ્વ દોડિયા આગળ ગણતા ન આવે પાર. અનેક પાલખી રથ ઉટને તેને સુભટ થયા અસવાર. સિંહલ દ્વીપની હસ્તી મોટા તેને જડિયા માણેક અપાર. મેઘાડંબર છત્ર ધરીને મંત્રી થયો અસવાર. નાગારીની ધોસ વાગે શરણાયોના સૂર. સૈન્યા સઘળી પરવરી જાણે સાગર આવ્યું પૂર. નાળ ગોળા કવચ ભાથા કરતા મારામાર. માળિયા આગળ ઊભો એટલે ઓખા કરે વિચાર. સ્વામી તમારા મનમાં આવે તો કહું વિનંતી આજ. ચિત્રલેખા દ્વારકા લઈ જાય તો સીધે સઘળું કાજ. વચન સુણીને જ્વાળા લાગી ચઢી અનિરુદ્ધને રીસ. ચરણ કેરી આંગળીથી જ્વાળા લાગી શીશ. યુદ્ધ વિશે સન્મુખ ન રહું તો લાજે મારો વંશ. બાણાસુરને એણી પેરે મારું જેમ કૃષ્ણે માર્યો કંસ. એવા માહે જોધા આવ્યા દેવા લાગ્યા ગાળ. ક્રોધે ચડ્યો બહુ કામકુંવરને કીધી ઈચ્છા દેવા ફાળ. ફાળ દઉં અંત લવ હોકારો તવ કીધો રે. ઓખાએ અનિરુદ્ધને માળિયામાં ઉચકી દંડવત કીધો રે. કડવું 60મું. ઓખા કહે કંથને એમ ન કીજે રે. બળિયા શું વઢતા બીજે. એ ઘણાને તમો એકતા તે મોકલ્યા જોધા અનેક. દૈત્યને અનેક વાહન તમો પાળા એ કઠણ તમો સુવાળા. એને ટોપ કવચ બખતત તમારે અંગે પિતાંબર. દૈત્યને સાગ બહુ ભાલા પ્રભુ તમો છો ઠાલા માલા. આ તો મસ્તાના બહુ બળિયા તમો સુ કોમળ પાતળિયા. પહેલું મસ્તક મારું છેદો સ્વામી પછી અસુરને ભેદો. તમારે દેહને દેખીને હું તો મોહું નેત્ર જુદ કરતા કેમ જોવું. મુવા દૈત્ય કેરા હોકારા પ્રભુ પ્રાણ કંપે છે મારા. ઈચ્છા અંતરમાં પેઠી દૈત્ય માળ્યું લીધું વીટી. ઘણું ક્રોધી વિરોધી છે બાણ હાકે ઇન્દ્રની જાય સાન. જન સ્તંભે તાતની હાકે બાણે સૈન્ય ચઢાવ્યું ચોકે. જેને નામે તે મેરુ હાલે ચક્રધારી સરખાનું નવ ચાલે. ક્ષત્રિય સાથે રહે છે તે બીતો તમે કોઈ પેર એને જીતો. મંત્રી રહ્યો છે દંત જ કરડી છે ધાવો છો મૂછ મરડી. કંથ કહે ન કરું સંગ્રામ નાસી પેઠાની કિયો ઠામ. હવે જીતવા છૂટવું નહીં સૈન્ય મારીએ સામા થઈ. નથી ઉગારવાનો ઉપાય ત્યારે ભય પામે શું થાય. નાઠે લાછન લાગે કોળમાં જેમ શીશને લાછન મુખમાં. મુહુવર વાજે મણિધર ડોલે ન ડોલે તે અળશેયો અતોલે. ધન ગાજે કેસરી દેફાળના ઉછળે તો જાણવો શિયાળ. ક્ષત્રિય શોઢે દેખીને દળ ન શોઢે તવ્યન ઢળ. હાકે વાઘ ન માંડે કાન તો જાણવો નિશ્ચય જાન. ઘરમાં જોધા રહે કો પેસી તો ચરણ વિનાનો રહે બેસી. એમ કહીને ઓખા આગળ કીધી ગાજ્યોને ભોગળ લીધી. અસુર સૈન્યમાં જેને આડિયો છજેથી કંપીને પેઠે પીડિયો. જેમ ચંદ્ર પેસે વાદાળમાં તેમ અનિરુદ્ધ દીધો વીટી દળમાં. છજે કંપીને પેઠે પીડિયો. જેમ ચંદ્ર પેસે વાદાળમાં તેમ અનિરુદ્ધને લીધો વીટી દળમાં. અસુર કહે એ માનવી કશું બહુ સિંહમ પગલું પશુ. જો મુગટા મંત્રી ચરણે ધરે તો તું મૃત્યુ થકી ઉગરે. તેના આવા વાક્ય સાંભળી અનિરુદ્ધ ધાયો હોકારો કરી. નાખે દૈત્ય ખાડાને મુદગલ તેમ વિષ્ણુ નાખે ભોગલ. 20 સહસ્ત્ર અસુર સૌ તૂટ્યા એકી વારે બહુ છૂટ્યા. આયુધ્ય મારા રહી પછી વરસી છૂટે પરિધ આયુષને ફરસી. થાય દાનવ ટોળે ટોળા વરસે બીડી માળને ગોળા. ગાજે દુદુંભીને ગડગડાટ થયા ખાડા તણા ખડખડાટ. હાકે હસ્તેને વાકે ચચવાટ રથ ચક્ર વાગે ગડગડાટ. હોય હૈના ઘણા હણહણાટ દેખી દોહલા નાથના ઘાટ. થાય ઓખાનો ઉચાટ દેખે દોહલો નાથનો ઘાટ. દાનવનો વાળ્યો દાટ અનિરુદ્ધે મૂકવી વાટ. કોઈ ઝીક્યા ઝાલી કેશે કોઈ ઉડાડ્યા પગની ઠેશે. કોઈને હણ્યા ભોગલને ભડાકે કોઈના ભાગ્યા લપડાકે. કોઈને ભાલા વાગ્યા ભચોભચ કોઈના નાક વાઢ્યા ટચ. કોઈ અધકચરા કોઈ પૂરા મારી સૈન્ય કરું ચકચૂરા.
તે રણમાં ભયાનક ભાસે બળ દેખી ઓખા ઉલ્લાસે, મેં તો આવડું નહોતું જાણ્યું, ચિત્રલેખાએ રત્ન જ આણ્યું. થઈ પરસેવો અનિરુદ્ધને ડીલે, પોતાના વસ્ત્રમાં ઓખા ઝીલે. ભડ ગાજ્યું ને પડ્યું ભંગાણ, નાઠો કૌભાંડ લઈને પ્રાણ. થઈ બાણાસુરને જાણ, એક પુરુષે વાળ્યો ઘાણ. અસુરને ચઢ્યો બહુ કોપ, સજ્યા કવચ આયુધને ટોપ. વાગી હાકને ચઢ્યો બાણ, તે તો થઈ ઓખાને જાણ. જાણ થઈ તે તાત ચઢ્યો, કોણ જીતશે સહસ્ત્ર હાથ રે. ઓખા આંખ ભરતી રુદન કરતી, પછી સાદ કરતી નાથ રે. જય શ્રી કૃષ્ણ. તો મિત્રો, આપણે સાંભળ્યું ભટ્ટકવિ પ્રેમાનંદ કૃત આખ્યાન ઓખાહરણ, કડવા 31 થી 60. મને આશા છે કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ઓખાહરણમાં 93 કડવા છે. 3 દિવસ 3 ભાગમાં આપણે ઓખાહરણ સાંભળવાના છીએ. આજે છે બીજો દિવસ. આવતીકાલે ભાગ 3માં બાકીના કડવા સાંભળીશું. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.